ગૃહ વિભાગે ગોગો પેપર પર પ્રતિબંધ લાદતા હવે પોલીસ પણ એક્શનના મોડમાં છે। સુરત પોલીસે એક્શનમાં આવીને તપાસ હાથ ધરી છે। સુરતની કાપોદ્રા પોલીસે અલગ અલગ દુકાનોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે। રોલિંગ પેપર સહિત ગોગો સ્મોકિંગ કોન અને સાથે જ પરફેક્ટ રોલ પર હવે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પાન પાર્લર, ચાની દુકાન અને સાથે જ કરિયાણાની દુકાન પર નહીં રાખી શકાય। પ્રતિબંધિત વસ્તુનું વેચાણ પણ ન કરવા માટે પોલીસે કડક સૂચના આપી છે અને જો જાહેરનામાનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ આદેશના પગલે રાજ્યભરમાં તાત્કાલિક અસર કરવામાં આવ્યા છે। આ આદેશ રાજ્યભરમાં અત્યારે તાત્કાલિક અસરથી લાગુ પણ કરવામાં આવ્યો છે અને જો પ્રક્રિયાનો ભંગ થશે તો કાર્યવાહી પણ કાયદેસરની કરવામાં આવશે। ગૃહ વિભાગ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ગોગો જે પેપર વેચાણ થતું હોય છે તેને લઈને હાલ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ જે પાનના વિક્રેતાઓ છે, દુકાનો હોય છે કે જ્યાં સિગરેટ સહિતનો વસ્તુઓ મળતું હોય છે ત્યાં ચેકિંગ હાલ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તાર જે છે તે અલગ અલગ વિસ્તારમાં સુરતમાં જે પ્રકાર પ્રતિબંધિત વસ્તુ છે તેને લઈને હાલ પોલીસ જે છે ચેકિંગ કરીને માર્ગદર્શન આપી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે અલગ અલગ જે પાનના દુકાનો હોય છે તે પાનની દુકાનોની અંદર આ પ્રકારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટપણે કડક સૂચના પણ છે તે આપવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે આ જે ગોગો પેપર છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે અહીંયા અધિકારી છે એમની સાથે વાત કરીશું। પીએસઆઈ સાહેબ, જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કઈ કઈ વિસ્તારોમાં ચેકિંગ ને કઈ રીતનું ચેકિંગ? ગૃહ વિભાગનું ગઈકાલના જાહેરનામા અનુસંધાને સુરત શહેર વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આજરોજ અમોએ અમારા વિસ્તારમાં આવેલ તમામ લારી ગલ્લાઓ અને જે દુકાનો છે ત્યાં ગોગો પેપર અને પ્રતિબંધિત જે ફોઇલ પેપરનું એનું ચેકિંગ કરવાની આજની ડ્રાઈવ રાખવામાં આવેલ છે। એ ડ્રાઈવ અનુસંધાને તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવેલા છે। વેપારીઓને સમજ કરવામાં આવેલી છે તમારી પાસે કોઈ પ્રતિબંધિત હોય તો સામેથી અત્યારે રજૂ કરી દો, હવે પછી અમે ગુનાઓ દાખલ કરશું। આ રીતની કાર્યવાહી આજરોજ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। બિલકુલથી જે પ્રકારે તમામ જે વિસ્તારોની અંદર આવેલી પાનની દુકાનો છે કે જ્યાં સિગરેટ સહિતની વસ્તુઓ મળતી હોય તમામ જગ્યાએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યારે સ્વૈચ્છિક કહી દેવામાં આવ્યું છે કે તેમની પાસે જે પણ પ્રતિબંધિત વસ્તુઓ તે આપી દે, નહીં આપે તો જે છે તે યોગ્ય કાર્યવાહી જે છે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે જે પ્રકારે ગોગો પેપર છે તેમનો ઉપયોગ માદક પદાર્થના સેવન કરવામાં થતો હોય છે અને તેને લઈને ગૃહ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ત્યારે સુરતમાં આ પ્રકારે પોલીસ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિનેશ પરમાર, TV13 સુરત।